બીજા દિવસે સવારમાં જોન તેના ઢીંગલા ને ગોતી રહી હતો, ત્યારે અચાનક પાછળથી ઢીંગલો જીવતો થઈ ગયો. કેમ કે નાતાલની રાત્રે જોનને ભગવાન આગળ પ્રાર્થના કરી હતી કે મારો ઢીંગલો જીવિત થઈ જાય અને મારે સાથે મિત્રની જેમ રમી શકે. જોન રાજી થતા તેન માતા અને પિતાને આ વાત કહેવા જાતા અચાનકથી ઢીંગલા અને જોતા એના માતા અને પિતા જોઈને ડરી ગયા. અને જોનના પિતા જોનની માતાને હથિયાર લેવાની આગ્રહ કરે છે. કેમ કે ભવિષ્યમાં આ વસ્તુ શક્ય નથી. આ વાત બારે જાતા લોકો ઉમટી પડ્યા. હવે આપણે ત્રીજા પાઠમાં જોઈશું કે જોન અને તેનો મિત્ર મોટા થઈ ગયા છે. હવે એની જિંદગીમાં શું ચાલી રહ્યું છે.